સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વીટલાઈને બેઠેલા અનંત 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 અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ માંડવી મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી કેશવજીવન સ્વામી, પૂજ્યપાદ ભગવત પ્રસાદ સ્વામી, પૂજ્યપાદ વિષ્ણુ સેવક સ્વામી, સમસ્ત સંતો, કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી, જ્યાં કારતક વદ પડવાના દિવસે મહારાજ પુનઃ ગઢડા તરફ પ્રયાણ કરવાનો સંકલ્પ કરે. તે વડોદરાથી નાથ ભગત આદિક ભક્તો આવેલા, મહારાજને પ્રાર્થના કરી, મહારાજ ગાયકવાડ સરકારે શાસ્ત્ર ચર્ચાનો પ્રસ્તાવ મૂક્યો છે. વડોદરાની અંદર જે મતવાદીઓના મનમાં જે શંકા કુશંકાઓ છે એનું નિરાકરણ થાય એના માટે શાસ્ત્રાર્થ માટે કોઈ સંતને મોકલાવો. મહારાજે મુક્તાનંદ સ્વામીને વડોદરા જવાની આજ્ઞા કરી. સ્વામી સંતોના મંડળને લઈ નાથ ભગત આદિક ભક્તોની સાથે જ સ્વામી વડોદરા તરફ ચાલતા થયા. આ બાજુ મહારાજ કારતક વદ પડવાના દિવસે જ ગઢપુર તરફ ચાલતા થયા. મહારાજ ગઢડા આવ્યા છે, ગઢડાની અંદર રહ્યા છે. મહારાજે ગઢપુર આવ્યા પછી રામ પ્રતાપભાઈ ને ઈચ્છારામભાઈ મહારાજની આગળ ઈચ્છા વ્યક્ત કરતા કીધું, મહારાજ હવે અમે તમને છોડીને નહીં જઈએ, કાયમ તમારી સાથે રહેવું છે. મહારાજ કે સારું. પણ એમનો પુત્ર પરિવાર નંદરામ ગોપાળ આદિક જે હતા, મહારાજે એને કહ્યું કે તમે પાછા અયોધ્યા તરફ પુનઃ પધારો. નંદરામ ગોપાળજી આદિક પણ હાથ જોડી પ્રાર્થના કરતા કહ્યું, મહારાજ વસંતોત્સવના દર્શન કરીને પછી જશું. મહારાજ કે સારું. વસંત પંચમીનો ભવ્ય ઉત્સવ ઉજવાયો છે. બપોર પછીનો સમય છે અને મહારાજ બપોર પછીના સમયે સભાની અંદર તીર્થયાત્રાનો મહિમા એની માંડીને વાત કરી. મહારાજ કહે, અમારા ભક્તોએ, ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત ભક્તો વૈષ્ણવોએ પોતાની જેવી વ્યવસ્થા હોય, અનુકૂળતા હોય એ પ્રમાણે તીર્થયાત્રા અવશ્ય કરવી, અવશ્ય કરવી. કારણ શું? તો મહારાજ કહે, ભગવાનના એકાંતિક ભક્તો અને સાધુ પુરુષોનું મિલન એ તીર્થયાત્રા દરમિયાન થતું હોય છે. બીજું કારણ, ભક્તો જે ભૂમિને ભગવાને પસંદ કરી, જે ભૂમિને ભગવાને પસંદ કરી, ભૂમિ સામાન્ય ન હોઈ શકે. જેમ કોઈ ગ્રસ્ત હોય
અને ગ્રહસ્થ લગ્ન થયા હોય, સંતાનની ઈચ્છા હોય, દેવ ઈચ્છાથી સંતાનની પ્રાપ્તિ ન થતી હોય, કેટલીય માનતાઓ માની હોય, કેટલાય પાઠ કર્યા હોય, કોઈ એમ કહે કે અહીંયા માનતા કરવાથી પારણિયું બંધાય એટલે વળી ત્યાંની માનતા કરે. આમ 15-20 વર્ષ સુધી કેટલા જપ તપ વ્રત જેટલું કોઈ મહાત્મા મળે એમ સાંભળ્યું કે આ તો બહુ ચમત્કારી મહાત્મા છે, સંકલ્પ સિદ્ધ પુરુષ છે, એટલે તરત દોડીને એમને ત્યાં જાય, આશીર્વાદ દો, સંતાનની પ્રાપ્તિ થાય. આમ 20-20 વર્ષની મથામણ પછી એમને ત્યાં દીકરો થાય ને, એ દીકરાએ કેટલું ભજન કરાવ્યું, કેટલું ભજન કરાવ્યું. એમ ભક્તો જે ભૂમિમાં ભગવાન જન્મ ધારણ કરે ને, એ ભૂમિ પ્રાર્થના કરતી હોય છે, અને ત્યારે ભગવાન એ ભૂમિને પસંદ કરે છે. એ ભૂમિ સામાન્ય ન હોઈ શકે, એને ક્યારે સામાન્ય ન ગણવી. જે ભૂમિને ભગવાને પસંદ કરી છે, ભક્તો મહારાજ કહે છે, તીર્થ સ્થાનોની અંદર ત્યાં ભગવાનના અર્ચા સ્વરૂપો રહ્યા હોય છે. માર્કંડેયેન દૌમ્યેન લોમશ પ્રમુખૈસ્તથા સેવ્યન્તે બ્રહ્મ ઋષિભીષ તીર્થાની પરમાદરાત રાજર્ષિભી ધ્રુમ્રનિષ્ઠૈર યુધિષ્ઠિર મુખૈરપી સેવિતાન્યન્યત્ર ભૂયાંસી તીર્થાની પ્રીતયે હરી. મહારાજ કે માર્કંડેય ઋષિ, દૌમ્ય ઋષિ, લોમસ ઋષિ, આ બધા ઋષિઓ છે ને, એ પણ તીર્થ સ્થાનોનો આદર કરે છે. અરે એટલું જ નહીં, 5 પાંડવોમાં ધર્મરાજા યુધિષ્ઠિર રાજર્ષિ કહી શકાય. આ ધર્મરાજા યુધિષ્ઠિર પણ ભગવાનને પ્રસન્ન કરવા માટે તીર્થયાત્રા કરી છે. એટલા માટે મહારાજ કહે છે, મારા આશ્રિત એવા જે ભક્તો છે ને, એને શું કરવાનું? અવશ્યપણે અતોત્ર ભગવદ ભક્તોર મચ્છિષ્યૈ પુરુષૈ સદા. મત્શિષ્યૈ, મારા આશ્રિત, મારા શિષ્ય એવા તમે સૌ ભક્ત્યા તીર્થાની સેવ્યાની ગંગાદીની સ્વશક્તિતઃ. ગંગાદિક તીર્થોની અવશ્ય યાત્રા કરવાની. યાત્રા કરવા જઈએ ત્યારે શું કરવાનું? સ્નાનમ દાનમ હરે પૂજામ વિપ્ર વૈષ્ણવ તર્પણમ તીર્થેષુ શક્ત્યા કુર્યુર્યે મુચ્યેરંસ્તે ખિલૈનશઃ. યાત્રા કરવા જઈએ ત્યારે ભક્તો સ્નાન કરવાનું. સ્નાનમાં ઘણીક વખત આપણે દર્શન કરવા ગયા હોય ને, તળાવ, સરોવર કે નદી હોય, એનું જળ આપણને થોડું શુદ્ધ ન લાગે, એટલે આપણે શું કરીએ? છાંટણા લઈને ચાલતા થઈ જઈએ. પણ ભક્તો, શુદ્ધ છે કે અશુદ્ધ છે, આપણને નદી કે સરોવરની શુદ્ધિ અશુદ્ધિ દેખાય છે, પણ માણસને પોતાના ભીતરની શુદ્ધિ કે અશુદ્ધિ ન દેખાય. કદાચ બાહ્ય રીતે એ જળ સ્થૂળ રીતે
કદાચ અશુદ્ધ દેખાતું હશે, પણ એ ભીતરને શુદ્ધ કરનારો છે. ભીતરને શુદ્ધ કરનારો છે. ભક્તો, તીર્થ એમાંય વળી વિશિષ્ટ યોગ હોય, પવિત્ર પર્વના દિવસો હોય ને, એ સમયે સ્નાન કરીએ ને, એ ચમત્કારથી કંઈ ઓછું ન હોય. તમને ખબર છે, કુંભ મેળો હોય ને, કુંભ મેળો, આ કુંભ મેળાની અંદર કેટલા બધા સાધુઓ, એ સાધુઓ શાહી સ્નાન કરવા માટે આમ જે પડાપડી હોય શાહી સ્નાન માટે, પૂર્ણિમાનું શાહી સ્નાન હોય, વસંત પંચમીનું હોય, એકાદશીનું હોય, પૂર્ણિમાનું હોય, તે ઘરમાં પાણી આવે છે, નળમાં નાહવું જ છે ને, આટલી બધી ધકાધકીમાં જવું ને, હેરાન થવું ને, દખી થવું ને, લાગે કે ન લાગે આપણને એવું? પણ ભક્તો, એ સમયે ગ્રહ નક્ષત્રના યોગ હોય અને ભૂમિનો યોગ હોય, સ્થાનનો યોગ હોય ને, એ સમયે કરેલું સ્નાન છે ને, ભજનમાં ક્યાંક અટકાતું હોય ને, આપણા માટે સહજમાં મહારાજ મળ્યા છે ને, એટલે આપણને એની ખબર નથી, પણ ભજનમાં અટકાતું હોય એવા એવા ઘણા મહાત્મા હોય, 12 વર્ષની અઠંગ તપશ્ચર્યા કરે. 12 વર્ષ, હા, પંચાગ્નિ તાપે 12 વર્ષ હો, ચારે બાજુ ધૂણી ભક્તિ ઉપર તડકો, જંગલમાં હોય, હિંસક પશુ આવે, ગમે એ આવે, ઊભા ન થાય, કઠોર તપશ્ચર્યા કરતા હોય, એ સકામ ભાવથી કરતા હોય, નિષ્કામ ભાવથી કરતા હોય, બીજા નંબરની વાત છે, એનો પ્રશ્ન છે. પણ 12 વર્ષની સાધનાનો સંકલ્પ કર્યો હોય અને 12 વર્ષમાં મહિનો 2 મહિના બાકી હોય ને, ત્યારે ક્યાંક વિઘ્ન આવે, ત્યારે વિઘ્ન આવેલો. 12 વર્ષમાં મહિનો 2 મહિના 3 મહિના બાકી હોય ને, અને પછી જે આમ અફસોસ થાય ને, જેમ ફરી સંકલ્પ કરી ફરી વાર બેસે, એવા કેટલાય સાધુઓ 3-3, 4-4 વખત 12 વર્ષના અઠંગ તપ કરવાના સંકલ્પ કર્યા હોય, અને છેલ્લી ક્ષણે, છેલ્લી ઘડીએ તપમાં વિઘ્ન આવે. આ કુંભમાં કોઈ દી દેખાતા ન હોય એવા સાધુઓ આવે ને, શેના માટે આવે? જ્યાં અટકાતું હોય ને, જ્યાંથી એ અટકાય છે, એ વિઘ્ન હટતું હોય છે. એ મને તમને ખબર ન પડે, આપણે તેમ કે ધક્કાધક્કીમાં નાવું, એના કરતા નાઈ ન લઈ ઘરે. ભક્તો, ઘણો ફરક છે. લાગે એમ કે આટલા બધા માણસો, ગંદકી એટલી બધી, કીચડ એટલી બધી, પણ ભક્તો, મને ને તમને ચામડાની આંખથી કીચડ દેખાય, પણ એ કીચડ નથી. કીચડ એટલા માટે નથી કે એ ભક્તો કોના ચરણની રજ, ભગવાનના ભક્તો સ્નાન કરી અને એ જગ્યાએથી ચાલ્યા છે. આપણે હમણાં ભગવાનનો શસ્ત્ર કલશાભિષેક કર્યો ને, 1000 ગળા હતા ને, મને તમને કીચડ લાગે. એમાં એક ગળો એવો પણ હતો, નંદી હોય ને, એ આમ થોડો એકદમ પોતાની મોજમાં આવ્યો ને, જમીનને ખોદી નાખી હોય, અને એ ખોદેલી જમીન, એના શિંગડામાં જે માટી ચોટી હોય ને, એ માટીથી સ્નાન કરાવવાનો એક ગળો હતો. લ્યો, નંદીએ ભૂમિ ખોદી હોય, શ્રીંગ મૃતિકા, અને એના શિંગડામાં માટી ચોટી હોય, એ માટીથી સ્નાન કરાવવાનું ભગવાનને. ગોકુળ અને વૃંદાવનની અંદર ભક્તો, ભગવાન જ્યારે બાલ્ય અવસ્થામાં રહ્યા હતા, મને ને તમને કીચડ લાગે, પણ એ ગામની ગલીમાંથી વચ્ચેથી એ ગોમૂત્ર નીકળતું હોય, અને પછી એ ગોપીઓ ગોવાડો ચાલતા હોય, અને ભગવાન ભાખોડિયા ભેર
ઘરમાંથી રમતા રમતા એ રસ્તા ઉપર રમવા જતા. એ કીચડ લાગે છે. આપણે છે ને ઓવર મોડિફાઈડ થઈ ગયા છે. શું થઈ ગયા છે? હા, ઓવર મોડિફાઈડ થઈ ગયા. અને એટલા બધા મોડિફાઈડ થઈ ગયા ને કે આપણે પોતાનાથી દૂર થઈ ગયા. પોતાનાથી દૂર થઈ ગયા. જેમ કે ભૂમિ છે ને, આગળ અમે કીધેલું, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ શરીરને પાણી ન મળે તો આપણે ટકી શકીએ? જળ છે ને એ આપણા માટે શું છે? પ્રાણ છે, જીવન ટકાવવા માટેનું. બરાબર ને? એ જરૂરી છે. એટલું ને એટલું જરૂરી પૃથ્વીનો સ્પર્શ પણ છે. પૃથ્વીથી આપણું પોષણ થાય છે. જળથી જેમ પોષણ થાય છે એમ પૃથ્વીથી પોષણ થાય છે. રોટલા શાક દાળ ભાત ખાઈએ છીએ, પૃથ્વીનો જ ભાગ છે. પણ સીધો જમીનનો સ્પર્શ, દરિયામાં વાણ ચાલુ જતું હોય અને નેવીમાં હોય ને, નેવીમાં, અને એને બોટમાં જેની ડ્યુટી હોય ને તો એ 6 મહિને શિફ્ટ ચેન્જ થાય. શું કામ? નહીતર જો એને ભૂમિનો સ્પર્શ ન મળે ને તો એનામાં ઘણી બધી ખામીઓ દેખાવા માંડે, શરીરમાં અસરો જોવા મળે. પૃથ્વી, જળ, તેજ, સૂર્યની કિરણ ન નીકળે ને કેટલા રોગચાળા થાય છે. સૂર્ય, તેજ એ પોષણ કરે છે. પવનથી મારું તમારું પોષણ થાય છે. પણ આપણે એટલા બધા મોડિફાઈડ થઈ ગયા. બધે આમ તો લીપણ હતું ને, આપણે ટાઇલ્સ નાખી, નાખજો એવી વાત નથી, નાખજો જ બધા. ટાઇલ્સ નાખીને કમર દર્દ લીધું. શું લીધું? રૂપિયા ખર્ચીને કમર દર્દ લીધું, સાંધાના દુખાવા લીધા, ગુડિયાવેલના દુખાવા લીધા, પૈસા ખર્ચીને દુખાવા લીધા. આપણે શું કર્યું? પ્રકૃતિની સાથેનો આપણો સીધો સંસર્ગ હતો. ક્યાંક આપણે તાલ ચૂક્યા છે. સમજ્યા ને? આ તાલ ચૂક્યા છે અને એનામાંથી રોગો આવ્યા છે. વડીલો બેઠા છે, તમે તમારા વડીલોને જોયા હશે. વડીલોએ 90 વર્ષે થોડા શરીરમાં વાંકા વળી ગયા હોય પણ આમ હાથા દુખતા હોય ને આવી ફરિયાદો એમની નહોતી હોય, ગુડા દુખતા હતા ને એવી. અને આપણે તો 40 વર્ષે ગુડાની ફરિયાદ કરતા થઈ ગયા, કમરના દુખાવાનું. પ્રકૃતિ સાથે તાલ ચૂકી. આપણે જેને ગંદકી માનીએ છીએ પણ એ ભગવાનના ભક્તના ચરણની રજ છે. તીર્થમાં જઈએ લાગે ગંદકી, પણ એ ગંદકી શેનાથી સર્જાણી? કોણ ચાલ્યું છે એ રસ્તેથી? મહારાજ કહે છે, સ્નાનમ દાનમ હરે પૂજામ વિપ્ર વૈષ્ણવ તર્પણમ તીર્થેષુ શક્ત્યા કુર્યુર્યે મુચ્યે રંસ્તે ખિલૈનશ. તીર્થયાત્રા કરવા જઈએ ત્યારે મહારાજ કે સ્નાન કરવું ખાસ અવશ્યપણે. આપણે થોડા બદલાઈ ગયા. મારા વડીલ સંતો કે અત્યારે માધવ સ્વામી સાથે યાત્રા કરવા ગયા હોય ને તો છપૈયા યાત્રા કરવા ગયા હોય, પછી એમાં કને ખાપા તલાવડી કે પાણી હાવ થોડું કોઈ એમ લાગે કીચડ જાય, આમાં શું ના હોય, એમાં તુબાકા લગાવી આવે, ખોબા ભરી ભરી નાઈ આવે. આપણે એમ થાય કે આ કૂવામાં પાણી હોય ગંધાય છે, એમને આમ ભર્યું રહે છે. એટલે કૂવાનું પાણી ગંધાતું દેખાય પણ હૈયું ગંધાતું આપણને દેખાય નહીં. સ્નાન, દાન કરવાનું તીર્થમાં જઈએ ત્યારે, ભગવાનની પૂજા, વૈષ્ણવ એવા ભગવાનના ભક્તો હોય, બ્રાહ્મણો હોય, સાધુ પુરુષો હોય, એને જમાડવા. તો મહારાજ કહે છે એવી યાત્રા કરવાથી સર્વ પાપોથી મુક્તિ થાય છે. મહારાજ તીર્થયાત્રાનો મહિમા કરતા કરતા કહેતા મહારાજ કે આપણે ગુજરાતમાં રહ્યા છીએ. ગુજરાતમાં જ એક તીર્થ, 4 ધામ માયલું એક ધામ એટલે દ્વારિકા. મહારાજ કે કદાચ દૂર દેશાંતરમાં યાત્રા કરવા ન જઈ શકે પણ નજીકમાં છે દ્વારિકા. અને દ્વારિકા આ કેવું તીર્થ! અરે સ્વયં વિશ્વકર્માએ જે મંદિર બનાવ્યું છે, યાદવા સ્થળી થઈ અને
સમુદ્રમાં સગડું ડૂબી ગયું અને કેવળ મંદિર રહ્યું. કેવળ મંદિર રહ્યું. એટલા માટે આ દ્વારિકાને મુક્તિ પૂરી પણ કહેલી છે. મહારાજ કે ગ્રહસ્થાનામ વિશેષેણ પુણ્યક્ષેત્રેષુ સદવ્યય કર્તવ્યો વિહિતો ભક્તાઃ શતામ શુશ્રૂણમ તથા. ગ્રસ્થ તથા ત્યાગી કોઈ પણ આ દ્વારિકાની યાત્રા અવશ્ય કરવી અને અધિકાર પ્રમાણે પોતાની સ્થિતિ પ્રમાણે ત્યાં પૂજા વિધિ પણ કરવી. પછી વળી મહારાજ કે જ્યારે યાત્રા કરવા ગયા હોય આવા પુણ્ય ક્ષેત્રમાં નીતિથી કમાયેલા ધનનો વ્યય કરવાનો એ લેખે લાગે છે. અને ત્યાગી હોય એને ભજન કરવાનું, એનું ધન ભજન છે. આમ મહારાજે મહિમાની વાત કરી ને તીર્થયાત્રાની, એટલે દ્વારિકાવાસી આપણા અયોધ્યાવાસી હતા ને, જે વસંત પંચમી વસંતોત્સવ કરીને બધા અયોધ્યા જવાનું જ હતું, પણ મહારાજે જે વાત કરી કે દ્વારિકાની યાત્રા કરવી જોઈએ, એટલે તરત જ સભાની અંદર નંદરામ અને મોટા ભાઈના પુત્ર નંદરામ, નાના ભાઈના પુત્ર ગોપાળ અને મામાના પુત્ર મંછારામ, આ બધા મહારાજ આમ જોવા માંડ્યા. કે આમ કેમ કે ઈચ્છા છે મહારાજ. ઘણી વખત માણસ છે ને આમ સામે જુઓ ને ઈચ્છા પ્રસ્તુત કરવા માટે જોતો હોય. હવે મહારાજ સામે જોવા માંડ્યા કે હવે આજે તો જવાનું, રજા દેવાના હતા મહારાજ, કે જાઓ બધા આવ્યો ત્યાં પાછા. મહારાજની સામે જોવા લાગ્યા એટલે મહારાજ હસતા હસતા કે અમે સમજીએ છીએ, કાંઈ વાંધો નહીં, તમે દ્વારિકાની યાત્રા કરીને પછી પાછી અયોધ્યા તરફ જજો. તમારો સંકલ્પ અમે જાણીએ છીએ, તમારી ઈચ્છા અમે જાણીએ છીએ. એટલે હવે દ્વારિકાના દર્શન, ત્યાં છાપ મુદ્રાઓ લેવી, ત્યાં બ્રાહ્મણોને સંતોને શક્તિ પ્રમાણે જમાડવા. નંદરામ, ગોપાળ, મંછારામ બધા રાજી થઈ ગયા, મહારાજ અમે જઈ યાત્રા કરવા, તમે કીધું પ્રમાણે યાત્રા કરવી છે અમને. મહારાજ કે સારું જાઓ. તે નંદરામ બોલ્યા કે મહારાજ અમે તો અજાણ્યા છીએ, અહીંયા કંઈ જોયું નથી, કેમ જવું દ્વારિકા? કયું ગામ આવે ને ક્યાં રોકાવાની વ્યવસ્થા હોય, ક્યાં ન હોય, ઉતારો ક્યાં કરવો. મહારાજ કે સારું, એક ભૂમિયો હોય તો સારું થાય. ભૂમિયો હોય તો સારું થાય. એટલે મહારાજે સભામાં નજર કરી તે સચ્ચિદાનંદ સ્વામી જોયા. સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી, સ્વામી આ અયોધ્યાવાસીને તમે દ્વારિકાની યાત્રા કરાવી આવો, તમે કરી આવો અને અયોધ્યાવાસીને કરાવી આવો. દ્વારિકાના રસ્તાના તમે જાણકાર છો એટલે વાંધો નથી. શિયાળો પૂરો થયો તો વસંત પંચમી હોય એટલે સંતો પણ થોડા ઘણા ગામડા વિચરણમાંથી આવવાના છે. એ આવશે તો એ બધા દ્વારિકાની યાત્રા કરવા આવવાના જ છે. ને તમે પણ અયોધ્યાવાસીને લઈ અત્યારે દ્વારિકાની યાત્રાએ જાઓ. સારું, યાત્રા કરાવજો, યાત્રા સંપન્ન કરાવી પાછા ક્ષેમકુશળ લઈ આવજો. સચ્ચિદાનંદ સ્વામી હાથ જોડીને મહારાજને કે મહારાજ જેવી તમારી ઈચ્છા. હવે યાત્રા કરવા જાય સચ્ચિદાનંદ સ્વામી, આમ તો સંતોને જોડમાં જવાનું હોય ને, પણ સચ્ચિદાનંદ સ્વામીને મહારાજ એકલા જ જવાનું કીધું. એકલા જ, વાંધો નથી, એકલા જ જવાનું હો. ભલે મહારાજ. માયારામ ભટ્ટને કીધું યાત્રાનું મુહૂર્ત જો, મુહૂર્ત જોયું ને તો મહાસુદ નોમનો મુહૂર્ત આવ્યું. મહાસુદ નવમીના દિવસે યાત્રાએ જવાનું નક્કી થયું.
થોડી ઘણી તૈયારીઓ કરી, પછી સામાન હોય તો એના માટે ગાડા રાખ્યા, ગાડામાં સામાન, પછી વળી અયોધ્યાવાસી તો ગ્રસ્ત છે અને થોડું ઘણું ધન ધાન્ય હોઈ શકે સાથે, ધન સમૃદ્ધિ સાથે હોય, દર્શન કરવા જઈએ, વાટ ખર્ચીના પૈસા હોય, એટલે રક્ષા માટે પાર્ષદોને પણ, શસ્ત્રધારી પાર્ષદોને પણ સાથે જવા કહ્યું. અને મુહૂર્ત પ્રમાણે માર્ગે વ્રજંતસ્ત્વરિતમ તે કૃષ્ણેક્ષા સમુત્સુકાઃ માગ કૃષ્ણ પ્રતિપદી ગોમતીમ પ્રતિપેદિરે. અયોધ્યાવાસીને મહારાજે એવો જે મહિમા કીધો હતો ને દ્વારિકાનો, એટલે બધાને દર્શનની એવી આમ ઝંખના ચાલુ થઈ ગઈ હતી ને. તમે અહીંયા બેઠા છો, આ તો અમે જે સમયની મર્યાદાના કારણે થોડીક વાત કરી, પણ આમ 2 કલાક જો દ્વારિકાના મહિમાની વાતો કરી, તમને એમ થાય કે હવે બસ આ કાર્યક્રમ પતે એટલે એકાદ વખત દ્વારિકાની યાત્રા કરીએ, ઈચ્છા થઈ જાય માણાને. એટલે ભગવાન દ્વારિકાધીશના દર્શનની તમન્ના જાગી છે. ઉતાવળા વેગથી ચાલતા મહાવદ પડવાના દિવસે ચાલતા ચાલતા ગોમતી તીર્થે પહોંચ્યા છે. ગોમતી તીર્થે પહોંચ્યા. હવે ગોમતી સરોવરમાં સ્નાન કરી ને દર્શન કરવા જવાનું હોય, ત્યાં સ્નાન કરવા જાય ને ત્યાંના સ્થાનિકો આવી ગયા. એમને એમ સ્નાન ન હોય, લાવો પૈસા. ઉઘરાણીઓ ભક્તો, એક આપણા સનાતન સંસ્કૃતિની અંદર એક કઠણાઈ કહી શકાય. કઠણાઈ શું છે ખબર છે? આપણા ધર્મનું અવમૂલ્યન થવા પાછળનું કારણ કે આપણી પ્રકૃતિ, આપણા જે સ્વભાવો હોય એવું લાગે. દર્શન કરવા જઈએ, પૈસા આપો તો દર્શન થાય, પડદો ખુલે. પૈસા આપો તો સરોવર જાણે કે સરોવર માલિકીનું હોય, તો દર્શન એ સ્નાન કરવા મળે. જેની પાસે પૈસો છે એ તો કદાચ પૈસાનો ખર્ચ કરીને સ્નાન કરી લેશે. પણ ભક્તો, નંદરામ ગોપાળજી એ તો ગ્રસ્ત છે, એટલે એને તો જે ત્યાં સ્થાનિકો હતા એ પૈસાની માંગણી કરી, પૈસા આપીને એ તો સ્નાન કરી લીધું. પણ હવે સાધુ તો નિષ્કિંચન કહેવાય. આમ માની અને આ લોકો પાસે ઉઘરણી ચાલુ હતી, સ્નાન કરવા દે એને પેલા તો સચ્ચિદાનંદ સ્વામી તુબાકો લગાવી લીધો. સાધુને પ્રતિબંધ હોતો નથી, આમ તુબાકો લગાવી લીધો, પૂછ્યા વિના જ સ્નાન કરી લીધું. પૂછ્યા વિના સ્નાન કરી લીધું અને પછી ત્યાંથી આગળ ચાલતા થયા, ભગવાનનું સ્મરણ કરતા કરતા ગોમતીના દર્શન કરવા માટે. સરોવરમાં સ્નાન કરી ગોમતી તીર્થના દર્શન કરવા માટે જાય. પણ ભક્તો, યાત્રા કરીએ ને ત્યારે પ્રગટ ભાવ સાથે કરીએ ને, આ શરીરના 3.5 રૂવાડા ખડા થઈ જાય, રોમ રોમ નાચતું હોય. એ દ્રષ્ટિ જો પલટાવીએ તો વચ્ચે 5000 વર્ષનું કાળનું આવરણ તૂટી જાય. સચ્ચિદાનંદ સ્વામીની વૃત્તિ તો ભગવાનમય થઈ ગઈ, લીન થઈ ગઈ વૃત્તિઓ. અરે પોતાની ભાવ સમાધિ જેવી અવસ્થા આવી ગઈ અને એની ચાલ, એની મસ્તી, એને ભગવાન દેખાય, દ્વારિકાનાથ દેખાય. અને ત્યાં જેમ યાત્રા કરવા જઈએ ને, ગાડીમાંથી ઉતરો ને એટલે તરત જેમ ગિરાટો વળી જાય ને,
કેટલાક ભિક્ષુકો હોય, કેટલાક ભૂમિયાના નામે આવી જાય કે હાલો ભાઈ યાત્રા કરાવી દો, લાવો આટલા રૂપિયા. આમ બધા ચારે બાજુથી એમ સચ્ચિદાનંદ સ્વામીને અને અયોધ્યા વાસીને જોયા એટલે ચારે બાજુથી તેના સ્થાનિકો ઘેરી લીધા. ચારે બાજુથી એવા ઘેરી લીધા અને ભીડો એવો ને એમાંથી કોઈ કપડામાંથી ખેંચે, કોઈ ચારે બાજુ ભીડ ઊભી કરી હતી નહીં, હોય નહીં, ભીડ ઊભી કરે, એમાં ધક્કામુક્કી કરતા કરતા હવે એમાં શું ખિસ્સામાંથી નીકળી ગયું કઈ ખબર પડે નહીં, અને એમાં આવી રીતે ખેંચતાણ થવા લાગી. પણ સ્વામી તો પોતાની મસ્તીમાં હતા. સ્વામી પોતાની મસ્તીમાં હતા, પણ સ્વામી પાસેથી શું નીકળેલું? એટલે સચ્ચિદાનંદ સ્વામીને જોઈ અને ત્યાંના જે સ્થાનિકો હતા એ કેટલાક માન્યું કે અમારો ઢોંગી લાગે છે, આંખ બંધ કરીને હાલે, નાટક કરે છે. તમ તરહી કેચિદ વિદન કપટોપધર્મ મુન્મત્તમેવ કતિચિત કતિચિત મતમ હિત્વા તમ તે તતસ્તુર્ણમ સ્નાતો વયોદ્યવાસિનઃ. કોઈ કપટી માનવા લાગ્યા, કોઈક એમ કીધું કે બહુ પીધો છે એટલે ભાનમાં નથી, ડોલતા ડોલતા હાલે છે, ઘણો થઈ ગયો છે. હા, ઘણા બધા. પછી કોઈકે વળી કીધું કે એ વળી આપણે આ લોકો લાગેથી પડાવી, પણ આ વળી મારો આપણાથી સવાસે નીકળ્યો, આવ્યો છે યાત્રા કરવાની, એ આપણા લાગેથી પડાવવા માટે નાટક કરે છે, હું બહુ આમ ઊંડો ઉતરી ગયો છું એવો. એમ એવા દેખાવ સાથે આપણી પાસે પણ પડાવવાની યોજના એની લાગે છે. આવી રીતે બધાના મનમાં ભિન્ન ભિન્ન ભાવ. ત્યાં વળી કોઈકે કીધું ભાઈ શું હશે, પણ મારો પૈસા દબાવીને બેઠો લાગે છે. પકડ્યા, અયોધ્યાવાસી પાસેથી માંગણી કરી તો એને તું કે હવે પૈસા આપો ને આપણે દર્શન કરી આવીએ. માંગવા વાળા આવ્યા ને, પણ આ બાજુ સ્વામી તો સમાધિમાં ઉતરી ગયા. હવે સ્વામી સામે જોયું, હવે આને સ્વામીને ઉપાડીને કેમ લઈ જવા, કેમ ઉપાડીને લઈ જવા, મનમાં મૂંઝવણ થાય. ત્યાં ગોપાળજી હતા, એને કીધું કે મને તો સચ્ચિદાનંદ સ્વામીનો અનુભવ છે, થોડા દિવસ ભેગો રહ્યો, આ સાધુ બહુ મોટા છે, સમાધિમાં જાય પછી 2-4 દિવસે જાગે, હવે આપણે એને અહીંયા બેસી રહેશું કે હવે આપણે આગળ નીકળી જાય, સ્વામીની રાહ જોવામાં પણ પછી દર્શન રહેશે, શું કરવું? આ મનની મૂંઝવણ એ ગોપાળજી નંદરામને, સ્વામી સમાધિમાં ઉતરી ગયા એટલે સ્વામીને પકડી હવે ત્યાં દબદઈને સામે બેસી ગયા, ઉતરી ગયા સમાધિમાં. એટલે રસ્તામાં આવવા જવાનો રસ્તો એટલે ઉપાડી અને એને યોગ્ય જગ્યાએ ગોમતીના સાઈડમાં રસ્તાથી બાજુમાં સ્વામીને બેસાડ્યા. સ્વામીને બેસાડ્યા અને પછી વાતો થતા થતા કે હવે એક કામ કરીએ કે આપણે યાત્રા કરી આવીએ, અને સ્વામી તો સમાધિનિષ્ઠ છે એટલે કેટલા દિવસે જાગે એનો કાંઈ ભરોસો નહીં, લગભગ તો પાછા આવી જશું, ત્યાં સુધી સમાધિ જાગ્યા હશે હજી. આમ માની અને આમે તીર્થ છે એ તો સાધુનું ઘર કહેવાય, સાધુને હવે ક્યાં ઉતારાની જરૂર હોય, એ તો જ્યાં હોય ત્યાં પડ્યા રહે. હા, એને ક્યાં જરૂર હોય બહુ જાજી, એ તો જ્યાં હોય ત્યાં પડ્યા રહે. આમ માની આપણે આવી જશું, વાંધો નહીં આવે. સચ્ચિદાનંદ સ્વામી ઉપર લાગે એવું છે કે એ તો ત્યાં સુધી સમાધિમાં જ રહેશે. આમ માની એ રાત તો ગોમતી સરોવરના કાંઠે જ વિતાવી, બીજે દિવસે પૈસા ખર્ચી નીકળી ગયા. જે રસ્તામાં માંગે એને પૈસા દેતા આવે ને એમ કરતા કરતા પહોંચી ગયા
આરંભડા ગામને ત્યાંય વળી છાપ લેવાની હોય, પૈસા આપીને છાપે લઈ લીધી ને એ તો પહોંચી ગયા ત્યાંથી આગળ દ્વારિકાનાથના દર્શન કરવા માટે. પણ આ લોકો જેવા નીકળ્યા ને ત્યાં દેવયોગ એવું થયું, સચ્ચિદાનંદ સ્વામી સમાધિમાંથી જાગ્યા, પણ આ લોકો થોડા જ હજી આગળ નીકળ્યા હશે. સ્વામી પણ પાછળ ચાલતા ચાલતા આરંભડા ગામ સુધી તો પહોંચ્યા, પણ ત્યાં છાપ લીધા વિના આગળ જવા દે નહીં. અને છાપ લીધા વિના આગળ જવા ન દે ને ત્યાંના સ્થાનિકો એના માટે શબ્દ પ્રયોગ કર્યો છે, ગુગળી. સમય અત્યારે બહુ વિચિત્ર છે કે નામે નિર્દેશ ન કરે, શિષ્ટ ભાષામાં વાપરવું પડે. સ્થાનિક શું શબ્દ વાપરવો પડે? સ્થાનિકોએ સ્વામીને છાપ આપી નહીં, લાવ પૈસા. અને પ્રસંગને સ્વામી અદ્ભુત રીતે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં નોંધ્યો છે. અને એમાંય જ્યારે સચ્ચિદાનંદ સ્વામી પાસે પેલા સ્થાનિકો છાપ લેવા માટે લેવી હોય તો લાવો પૈસા. સ્વામી કે મારી પાસે પૈસા નથી. તો કે સાધુ પાસે પૈસા ન હોય અને સાધુને રાખવાના ઠેકાણા હોય. હા, પૈસા સાચવવાના. સાધુ એમ આ તો મહારાજે સ્ત્રી ધનના ત્યાગી સાધુની એક અલૌકિક પરંપરા આપી. અને એ તીર્થમાં રહેનારા હોય ને એને તો અનુભવ હોય કે સાધુ પાસે પૈસા હોય ક્યાં હાચવે એમ. એટલે સામે જે ઓલા સ્થાનિકો હતા ને એ બોલ્યા સચ્ચિદાનંદ સ્વામીને જોઈને, શું કહે છે સાંભળીએ શબ્દોને. તિયા બોલ્યા મુનિ સુભાગી ભાઈ ધન ત્રિયાય મે ત્યાગી. તિયા બોલ્યા મુનિ રે સુભાગી ભાઈ ધન ત્રિયાય મે ત્યાગી. કહે તુજે વા ત્યાગીને જાણું, કહે તુજે વા ત્યાગીને જાણું. રાખે કંથા કો પીન માનાણું, રાખે કંથા કો પીન માનાણું. પછી કંથા દીધી મુનિ હાથે, જોઈ પરકી પૃથ્વી માગે. પછી કંથા દીધી મુનિ હાથે, જોઈ પટકી પૃથ્વી માથે. કહે જટામાં જ્યાં ત્યાંહી રાખે, કહે જટામાં જ્યાં ત્યાંહી રાખે. સાધુ નોય કોઈ ધન પાકે, સાધુ નો કોઈ ધન પાકે. અમે તો નહીં સાધુ જેવા, અમે સ્વામી નારાયણ સેવ્યા. અમે તો નહીં સાધુ જેવા, અમે સ્વામી નારાયણ સેવ્યા. જ્યારે તુજ સ્વામીજીનો સાધુ, ત્યારે તો નાનું બેસ સેવાદુ. જ્યારે તુંજ સ્વામીજીનો સાધુ, ત્યારે તો નાનું બેસ સેવાદુ. તારા સ્વામી પાસે બહુ ધન, કરે છે મોટા મોટા જગન. તારા સ્વામીજી પાસે બહુ ધન, કરે છે મોટા મોટા જગન. માટે સિદ્ધ કોટી થા છઠાલો છો, માટે સિદ્ધ કોટી થા છઠાલો છો. છાપ લેતા ધન લાવી આલો છો, છાપ લેતા ધન લાવી આલો છો.
સચ્ચિદાનંદ સ્વામી કીધું, ભાઈ અમે તો સ્ત્રી ધનના ત્યાગી છીએ, અમે સ્ત્રી ધનના ત્યાગી છીએ. ત્યારે ઓલા સ્થાનિકોએ કીધું, હો હા જોયા સાધુ, હો સાધુ જોયા, ક્યાં પૈસા સાચવે, કંથા કોપીનમાં નાણું, કહે તું જેવા ત્યાગીને જાણું, રાખે કંથા કોપીનમાં નાણું. ગોદડી હોય ને ખંભે નાખ્યા હોય, ગોદડા થેલા બધા એમાં ખૂણે કાંઠે હંતાડ્યા હોય, અને બીજું સેફેસ્ટ કોપીની. અને આમે આ દાણ ચોરીને કરે, ખબર દુબઈ થી માલ લઈ આવે બધા, આમ તો ચેક કરે બધા, પણ જ્યાં ઓછું ચેક થતું ને એવી જગ્યાએ હંતાડે, બાઈઓ હંતાડે ને ભાઈઓ હંતાડીને લઈ આવે, સમજ્યા ને? હા, એટલે સાધુ એવી જગ્યાએ હંતાડે કોપી. જ્યાં આમ કીધું ને ત્યાં તો સ્વામીએ પોતાના ખભા ઉપર જે ગોદડી હતી ને દીધી, લ્યો કરો ચેક. પછી કંથા દીધી મુનિ હાથે, અને પેલો તપાસ કરવા માટે જોઈ પટકી પૃથ્વી માથે, પછાડી પણ કઈક નીકળ્યું નહીં. અને હવે બીજું સાધુ ક્યાં અંતાડે, જટા એવી ગૂંચડું ને એમાં નાખ્યા હોય અંદર. હવે સ્વામીની તો એવી જટા નહોતી, સ્વામીને જટા નહોતી. હવે શું કરવાનું? ગમે તે રૂપિયા રાખે છે, લાવ રૂપિયા. સ્થાનિકે કીધું ગમે તે રૂપિયા છે તારી પાસે, પૈસા લીધા વિના છાપ નહીં મળે. એટલે વળી સચ્ચિદાનંદ સ્વામી કે, ભાઈ અમે તમે જેવા માનો છો એવા સાધુ નથી, અમે સ્વામિનારાયણના સાધુ છીએ. જે સ્વામિનારાયણનું નામ પડ્યું ને અને ત્યાં પેલો ચમક્યો તો ડબલ લાગશે. કેમ? તો કે સ્વામિનારાયણનો સાધુ તો ડબલ. કેમ? તો કે સ્વામિનારાયણ આવડા મોટા મોટા જગન કરે છે, પૈસા નહીં હોય એની પાસે. તારા સ્વામી પાસે બહુ ધન, કરે છે મોટા મોટા જગન, માટે સિદ્ધ ખોટી થાછ ઠાલો, છાપ લેતો ધન લાવી આલો. આમ રગજગ ચાલતી હતી, અને ત્યાં એક મોટી જટાવાળા ને આખા શરીરે ભભૂત લગાવેલા મહાત્માજી આવ્યા. અને એ મહાત્માજી તો આંખો લાલ ધૂમ અલખ નિરંજન કરતા ઉભા રહ્યા. આમ હાક ઓલા સ્થાનિક ને એમ ધાક માર્યો. એટલે ઓલાએ કીધું, લાવો પૈસા. અરે બાબા કે પાસ કહા સે પૈસા હોગા. આમ ગુસ્સે થતા પેલો ડરાવવાનો પ્રયાસ કર્યો. ઓલા બધા ભેગા થઈ ગયા સ્થાનિકો. એ થોડા ભેગા થઈ ગયા ને એટલે પછી બાબાજી કીધું કે હવે આગળ વધવામાં મજા નથી, વધવામાં મજા નથી. અને એમાં થોડી રકઝક થઈ હતી ને તો ભેગા થઈને બાબાજીને પછાડ્યો. ભાઈ સ્થાનિકો જે પછાડ્યો ને તો જટા વિખાણીને એમાંથી પૈસા ખર્યા. હાલે જમાવટ. પછાડ્યો ને એમાં જટા, જાલી દાઢી ચૂથી જટાવડી, મોર પાંચ માથે થી નીકળી, કયું જો મુનિ આઈની રીત્ય, અમારે તો પૈસા સાથે પ્રીત. ઓને પછાડ્યો ને ત્યાં 5 સોના મોર નીકળી. અને ત્યાં સચ્ચિદાનંદ સ્વામી સાથે જે રકઝક હતું ને જોયું છે ને, અમારે તમે દર્શન કરો કે ન કરો, તમે જીવો કે મરો, એની સાથે કોઈ લેવા દેવા નહીં. પૈસા પૈસા પૈસા, બીજી વાત નહીં. જો તું પૈસા નહીં આપે તો તારી ગતિ આવી થશે. ભેગા થઈને મૂકશું નહીં તને. ત્યાં વળી સ્વામી કે, ભાઈ મારે તો જટા નથી તો હું ક્યાંથી લાવું પૈસા? કથા કોપીમાં નથી. ધક્કા મારીને સ્વામીને રવાના કરી દીધા. ભક્તો, સતાનંદ સ્વામીએ નોંધ્યું છે, અયોધ્યાવાસી બીજા બધા તો ખાડી ઉતરી અને દ્વારિકાનાથના દર્શન કરવા ગયા.
તે શક્તિ પ્રમાણે પૂજા કરી, મજા પડી. બેટ દ્વારિકામાં 5 દિવસ રોકાયા. પણ આ બાજુ બીજા જ દિવસે સ્વામીને સમાધિ ઉતરી ગયેલી અને સ્વામી આવી રીતે તેના સ્થાનિકો દ્વારા કેવી સ્થિતિ થઈ હશે. સ્વામિનારાયણનો છે ખાવાનું આપતા કોઈ, ભોજન પણ મળ્યું નથી. સ્વામીએ માંગણી પણ નથી કરી. ઉપવાસો થયા છે. ઉપવાસ થયા છતાં પણ સ્નાન કરવા નથી દીધું. અને એ આરંભડું ગામ, આ આરંભડું ગામ, ત્યાં પણ કેટલાય આવા બીજા ગરીબ બિચારા તીર્થવાસીઓ યાત્રા કરવા આવ્યા હોય. વાટ ખર્ચીના પૈસા હોય ન હોય, અને આ લોકો પડાવે પૈસા કેમ આપી શકે બિચારા? ધક્કા મૂકી કરે, માર મારે, કાઢી મૂકે. આ દ્રશ્ય હમણાં અમે કુંભ મેળામાં ગયા ને ત્યારે જોયું. બિચારા માથા ઉપર પોટલા ઉપાડી 25-25, 30-30 કિલોમીટર દૂર કોઈક સરકારી બસમાં કે ટ્રેનમાં આવ્યા હોય અને 25-30 કિલોમીટરથી પોટલા ઉપાડીને આવે માથા ઉપર સ્નાન કરવા માટે સંગમ સ્થળ ઉપર. હવે સંગમમાં સ્નાન કરવા માટે બિચારા માથા ઉપર પોટલા ઉપાડીને આવતા હોય, અને બધા મહાત્માઓના મઠ હોય ને, આશ્રમને બધા બાંધીને બેઠા હોય ને, એમાં બધા બિંદાસ સૂતા હોય, ખુલ્લી જગ્યાઓ પડી હોય, પણ આવનારા માણસો માટે રહેવાની જગ્યા ન હોય. થાક્યા પાક્યા, ક્યાં ઉતારો કરવો, ક્યાં રહેવું, કોઈ વ્યવસ્થા ન હોય. રસ્તામાં જ પોટલું નાખીને બિચારા થાક્યા પાક્યા સૂઈ જાય. આજે ભાગદોડ થઈ ને, એમાં જે કચડાઈને મૃત્યુ પામ્યા ને કેવા લોકો હતા. ગરીબ વિવશ બિચારા રસ્તા ઉપર જ કડકડતી ટાઢમાં કંઈક જે મળ્યું પાથરીને સૂઈ જનારા હતા. અને ભક્તો, સ્વામી પણ એ ત્યાં ને ત્યાં ભૂખ્યા ને તરસ્યા દિવસો પસાર થવા લાગ્યા છે. આરંભોડા ગામની અંદર તો સ્વામી એવા કેટલાય દિન દુખીઓને જોયા કે જેના 4, 5, 6, 7, 8 ઉપવાસ થયા હોય, પણ છતાંય જાણે કે સ્થાનિકો નિર્દયી હોય, નિર્દયી બની એને પણ દર્શન કરવા ન દેવું. ભક્તો, એક વાત સમજવા જેવી છે. સમજવા જેવી એ છે કે ભગવાન તીર્થમાં રહ્યા છે, પણ તીર્થનું બાહ્ય રૂપ છે ને, એ સ્થાનિક લોકોના વર્તન ઉપર આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખે? તેના સ્થાનિક લોકોનું વર્તન કેવું છે એના આધારે તીર્થનો મહિમા અને અવહેલના થતી હોય છે. તીર્થનું મૂલ્ય નથી ઘટતું, પણ લોક જીવનમાં, લોક માનસની અંદર તીર્થ પ્રત્યે ઘૃણા થવા પાછળનું કારણ એ સ્થાનિક રહેનારા જે લોકો હોય ને, એનું વર્તન હોય છે, અને એનો એને દોષ લાગે છે. અને આટલું પડાવે ને છતાંય ગરીબના ગરીબ જ રહે. એનું કારણ શું? બળજબરીથી પડાવેલું હોય ને. ઘણી બધી વાતો કહેવાનું મન થાય, પણ એને આગળ કહેશું. બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય, શ્રી નરનારાયણ દેવની, શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.